વેલકમ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ વનમાં ઈમેલ રાઇટિંગ જોયેલું. ઈમેલ રાઇટિંગ ક્વેશ્ચન ક્રમાંક 56માં 5 માર્ક્સમાં આપણને પૂછાય. એની આપણી માહિતી અગાઉના લેક્ચર્સોમાં પ્રાપ્ત કરી. હવે ત્યાર પછીનો ક્વેશ્ચન્સ છે એ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન્સ. ચિત્રને ડિસ્ક્રાઇબ કરો. ચિત્ર જે આપ્યું છે એનું વર્ણન કરો. આપણી જ ભાષામાં આપણને ચિત્ર કયું આપ્યું છે એ ચિત્ર આધારિત 10 વાક્યો આપણે લખવાનું એક્ઝામમાં પૂછાય. અબાઉટ 10 સેન્ટેન્સીસ. હવે પિક્ચર સરસ છે, સારું છે, તો એના ઉપર આપણે 10 થી વધુ વાક્યો પણ લખી શકીએ. પણ અમુક કોઈ પિક્ચર્સ એવા હોય કે જે માત્ર ને માત્ર બહુ જ ઓછું વર્ણન થયેલું હોય તો આપણે અરાઉન્ડ 10 વાક્ય ન પણ થઈ શકે એમ. પણ ટ્રાય ટુ મેક અ 10 સેન્ટેન્સીસ. તો 57 ક્વેશ્ચન ક્રમાંક 57 ની અંદર આપણને આ પ્રશ્ન પૂછાય, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં. તો અહીંયા આપણે અલગ અલગ આપેલા ચિત્રના વર્ણન અહીંયા જોઈએ કે કેવી રીતે લખાયેલા છે. બાકી ચિત્ર આધારે જ આપણે લખવાના છે, પણ અહીંયા સમજવા પૂરતા આપણે થોડા ચિત્રોનો મહાવરો કરીએ. તો અહીંયા જો લખ્યું છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. 10 વાક્યની અંદર ચિત્રનું વર્ણન કરો. તો આપણને ફર્સ્ટ વન ચિત્ર જે દેખાઈ રહ્યું છે તો જો આપણે બરાબર જોઈએ ને તો આમ કંઈક સેલિબ્રેશન લાગી રહ્યું છે. પણ અહીંયા કયું સેલિબ્રેશન છે? બર્થડે સેલિબ્રેશન છે. તો જેવું સેલિબ્રેશન છે, બીજું શું છે, ચિત્રમાં શું બતાવવામાં આવ્યું છે, તો એનું આપણે અહીંયા વર્ણન કરેલું રહેશે. જોઈએ જરા ફર્સ્ટ વન વાક્યમાં શું લખ્યું છે. જે પિક્ચર છે એના વિશેનું પ્રથમ વાક્ય છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. શેનું છે? બર્થડે પાર્ટીનું આ ચિત્ર છે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ એન્ડ રિબન્સ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રિબન અને બલૂનોથી, ફુગ્ગાઓથી ઘર શણગારેલું છે. ઓન ધ ટેબલ પર there is a big cake. એક મોટી શું છે? કેક છે કે જે આપણે સેલિબ્રેશનમાં કટ કરતા હોઈએ છીએ. વિથ ધ કેન્ડલ્સ. શેની સાથેની? મીણબત્તી સાથેની. ઓન ઇટ. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન. રૂમ જે છે કે છે એ નાના બાળકોથી ભરેલો છે. ટુ વુમેન્સ આર સર્વિંગ સ્નેક્સ. બે સ્ત્રીઓ છે કે જે બધાને સર્વ કરી રહી છે બ્રેકફાસ્ટ, નાસ્તો. એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, પીણા, ઠંડા પીણા. વન મેન હેઝ અ કેમેરા. એક વ્યક્તિ છે કે જેની પાસે શું છે? કેમેરો છે. વન મેન હેઝ અ કેમેરા અરાઉન્ડ હિઝ નેક. એની ગરદન પર, ગળા ઉપર પટ્ટેથી લગાવેલો એમ. ધેર આર મેની ટોયઝ. ઘણા બધા રમકડાઓ છે. ગિફ્ટ્સ, ભેટો છે, સોગાદો છે. ફ્લાવર્સ ઇન ધ રૂમ. રૂમની અંદર બીજી ઘણી બધી બાબતો છે એમ. ધ મ્યુઝિક ઇઝ ઓલ્સો બિંગ પ્લેડ. સંગીત પણ ત્યાં આગળ ચાલી રહ્યું છે. એવરીવન ઇઝ હેપી. દરેક જણ શું છે? ખુશ છે. તો એકદમ સિમ્પલ પેરેગ્રાફ હતો. તો આવા સિમ્પલ પેરેગ્રાફ આપણે બનાવવાના રહેશે. જે સેકન્ડ વન પેરેગ્રાફ જે છે, સેકન્ડ વન પિક્ચર જે છે એને આપણે જોઈશું. તો એની અંદર આપણને દેખાઈ શું રહ્યું છે કે રિવર બેંક હોય, કારણ કે પ્રાણીઓ છે, બાળકો નાહી રહ્યા છે, વહેતું પાણી છે. તો લખ્યું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિવર બેંક. નદી કિનારાનું દ્રશ્ય છે, ચિત્ર છે. ધ બોય, 3 બોયઝ આર સ્વિમિંગ. 3 છોકરાઓ કે છે તરી રહ્યા છે. ઇન ધ રિવર, નદીમાં. 2 men are bathing their buffaloes in the river. 2 માણસો કે છે પોતાના ભેંસોને નવડાવી રહ્યા છે. Some women are washing clothes. કેટલીક સ્ત્રીઓ કપડાં ધોઈ રહી છે. On the bank of the river there are 2 men with the pots on their head. શું કહે છે કે 2 સ્ત્રીઓ છે કે જેમના હાથમાં, જેમના માથા ઉપર શું છે? ઘડાઓ છે. There are many trees on the river bank. ઘણા બધા વૃક્ષો છે. There is a bullock cart under the tree.
વૃક્ષ નીચે બુલોક કાર્ટ એટલે બળદગાડું પણ છે. તો આવું સિમ્પલ વર્ણન આપણે કરવાનું છે. ત્યારબાદ છે પિક્ચર્સ બરાબર જોઈએ તો બી આપણને ખબર પડે કે બગીચાનું ચિત્ર છે, ગાર્ડનનું ચિત્ર છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. એક બગીચાનું ચિત્ર છે. ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન, નાનકડો બગીચો છે. There are many big and shady trees. ઘણા મોટા અને shady મતલબ છાંયડો આપે તેવા વૃક્ષો છે. In the garden there are flowers too. ફૂલો પણ છે. It is a sunny days મતલબ સૂર્યોદય થયેલો દિવસ મતલબ સ્વચ્છ દિવસ છે, પ્રકાશિત દિવસ છે. Birds are flying in the sky. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. Two boys are playing football. બે વિદ્યાર્થીઓ, બે સ્ટુડન્ટ, એ બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. One girl is plucking flower. એક છોકરી ફૂલો ચૂંટી રહી છે. Another girl is playing with her dog. અને બીજી છે એ ડોગી સાથે રમી રહી છે. A lady is sitting on the bench and reading a book. એક સ્ત્રી કે જે પાટલી પર બેઠી છે અને રીડ કરી રહી છે કે પુસ્તક વાંચી રહી છે. ત્યારબાદ જોઈએ તો નેક્સ્ટ વન ચિત્ર છે. આપણને દેખાઈ રહ્યું છે કે અલગ અલગ કેજીસની અંદર, પાંજરાઓની અંદર પ્રાણીઓ છે. તો એના આધારે ખબર પડી શકે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ઝૂ. પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. There are many cages in the zoo. ઘણા બધા પાંજરાઓ છે પ્રાણી સંગ્રહાલયમાં. A lion and a tiger are roaming about their cage. રોમિંગ મતલબ ભ્રમણ કરવું, હલનચલન કરવું. તો અહીંયા આપણે ચિત્રમાં પણ દેખાઈ રહ્યું છે. Two monkeys are jumping in their cage. બે વાંદરાઓ જે છે કે પોતાના પાંજરામાં કૂદકા મારી રહ્યા છે. One monkey has a banana in its hand. એક વાંદરાના હાથમાં ક્યાં છે? બનાના, કેળા છે હાથમાં. The deer are kept in an open enclosure. રણો જે છે એને ખુલ્લા મેદાનોની અંદર કે ખુલ્લી જગ્યાઓમાં રાખવામાં આવેલા છે. There is a big hippopotamus in the zoo. એક મોટો કે છે હિપ્પોપોટેમસ પ્રાણી સંગ્રહાલયમાં છે. Some children are enjoying ride on the elephant. કેટલાક બાળકો જે છે ત્યાં આગળ મતલબ હાથી સવારી ઉપર આનંદ લઈ રહ્યા છે. આ ઉપરાંત તમે ઘણા બધા વાક્યો લખી શકો સિમ્પલ કે there are many people in the zoo. They are watching different animals and enjoying. આ પ્રકારે એક્સ્ટ્રા વાક્યો પણ તમે બનાવી શકો છો. ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો નંબર 5. આપણને ચિત્ર ઉપરથી જ ખબર પડી શકે કે આટલા બધા પુસ્તકો છે. તો પુસ્તકો છે તો કોમન છે. શું હોય? લાઇબ્રેરી હોય. This is a picture of a library. The librarian મતલબ ગ્રંથપાલ, પુસ્તકો આપવા કે આપ લે કરનાર અને નોંધ કરનાર વ્યક્તિ એમ. The librarian is a issue મતલબ આપવું. All the books are neatly arranged in the cupboard. બધા જ પુસ્તકો એકદમ બરાબર રીતે કબાટોમાં ગોઠવાયેલા છે. There are books shelves also. પુસ્તકો રાખવાના ઘોડાઓ પણ છે અર્થમાં. A few people are standing near the book shelves. કેટલાક લોકો કે છે બુકના ઘોડાઓ કે બુકના કબોર્ડ પાસે ઉભેલા છે and reading book અને પુસ્તકો વાંચી રહ્યા છે. There are many tables and chairs in the library. ઘણા બધા ટેબલ્સ અને ખુરશીઓ પણ છે. Many people are sitting and reading. ઘણા બધા લોકો બેઠેલા છે અને વાંચી રહ્યા છે. One man is standing near the newspaper stand. એક માણસ છે કે છે ન્યૂઝપેપર સ્ટેન્ડ, સમાચાર પત્ર વાંચવાની જગ્યા જે છે સ્ટેન્ડ, ત્યાં આગળ ઊભો રહેલો છે એમ. તો આ લાઇબ્રેરીનું ચિત્ર હતું. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ એ છે આપણને બસીસ દેખાઈ રહી છે, ઘણા બધા પેસેન્જર્સ છે, લખ્યું પણ છે બસ સ્ટેશન્સ એવું. તો લખી શકાય ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ બસ સ્ટેશન. ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ.
બસ સ્ટોપનું ચિત્ર છે કે છે. ક્રાઉડેડ મતલબ ગીચ જગ્યા કે સ્થળ છે. There are many buses in the bus station. બસ સ્ટેશનમાં કે ઘણી બધી બસીસ છે. People are moving about their luggage. લોકો કે છે પોતપોતાનો સામાન લઈને આમથી આમ કરી રહ્યા છે. There is a long queue. Queue મતલબ લાઈન, કતાર, જે આપણને અહીંયા દેખાઈ રહી છે ચિત્રમાં. કે there is a long queue at the ticket window. ટિકિટ લેવા માટેની બારી ઉપર લાંબી લાઈન છે એમ. Some people are sitting on their luggage or benches. કેટલાક લોકો પોતાના સામાન ઉપર અને બેન્ચીસ પર પણ બેઠેલા છે. Beggars are moving around the begging for alms. Alms એટલે ભિક્ષા, દાન. ભિખારીઓ પણ કહે છે કે પોતે આમથી આમ ભીખ માગવા માટે ફરી રહ્યા છે. There are hawkers, ફેરિયાઓ છે. Selling eatables મતલબ ખાઈ શકાય એવી વસ્તુઓ, cold drinks and newspaper and magazines. સામાયિક પત્રો, સમાચાર પત્રો, ખાવાની વસ્તુઓ, પીવાની વસ્તુઓ શું કરી રહ્યા છે? વેચી રહ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ વન, પિક્ચર નંબર 7. This is a picture of a rainy day. વર્ષા ઋતુનું આ દ્રશ્ય છે કે છે આપણને દેખાઈ રહ્યું છે કે બાળકો બાથિંગ કરી રહ્યા છે રેનમાં. છત્રીનો યુઝ થયેલો છે. રેની ડે મતલબ વરસાદી દિવસનું ચિત્ર છે. Two women are walking on the footpath. બે સ્ત્રીઓ જે છે ફૂટપાથ પર ચાલી રહી છે. They have an umbrellas in their hand. એમના હાથમાં શું છે? છત્રી છે. Three children are standing on the footpath. ત્રણ બાળકો જે છે તેઓ કે છે ફૂટપાથ પર ઉભેલા છે અને તેઓ શું પહેરેલું છે? They are wearing a raincoats. વરસાદથી બચવા માટે તેઓએ રેઇનકોટ્સ પહેરેલો છે. A fat man is standing there with a stick in hand. એક કે છે તંદુરસ્ત એકદમ જાડો માણસ કે છે લાકડી લઈને ઉભેલો છે. There are puddles on the road. Some boys are playing the rain. There are some puddles on the road. puddle મતલબ કાદવ કિચડના અર્થમાં છે એમ. અને બીજું કે છે some boys are playing in the rain. કેટલાક બાળકો ત્યાં આગળ રમી રહ્યા છે એમ. They are jumping in the puddles and throwing the water one another. પાણીના ભરાયેલા એકબીજા ઉપર નાખે છે અને રમી રહ્યા છે. The boys are sailing the paper boats. Sailing મતલબ પાણીમાં પ્રવાહિત કરવું, તરાવવું. બે બાળકો જે છે શું કરી રહ્યા છે? પાણીની અંદર હોડીને ચલાવી રહ્યા છે. ત્યારબાદ નંબર 8 કે જે અત્યારે વર્તમાન સમયનો તહેવાર આવી રહ્યો છે એના દ્રશ્યો પરથી પણ આપણને ખબર પડી છે કે this is a picture of Diwali day. A lady arranging a earthen lamp outside. earthen lamp માટીના જે દીવડાઓ જે છે એ બહાર ગોઠવી રહી છે કે છે. The door of the house is decorated with a festoon. festoon મતલબ પતકડાઓ, હાર આપણે કહેતા હોઈએ, થી શણગારેલા છે. Two girls are drawing રંગોલી. બે છોકરીઓ રંગોલી દોરી રહી છે. They have a bowls of different powder colors. તેઓની પાસે અલગ અલગ કલર્સના બાઉલ્સ છે કે છે. With them એના માટે તેઓ રંગોલી બનાવી રહ્યા છે. Some children are bursting firecrackers. કેટલાક બાળકો જે છે ફટાકડાઓ ફોડી રહ્યા છે. And lighting a sparkle અને તારામંદરો જે આપણે કહેતા હોઈએ સળગાવી રહ્યા છે. સ્પાર્ક મતલબ તણખલાટ, પ્રકાશિત થાય એવા ક્રેકર્સને પણ તેઓ કરાવી રહ્યા છે. ત્યારબાદ જોઈએ તો નેક્સ્ટ વન નંબર 9. આ ચિત્રથી પણ આપણે પ્રચલિત છીએ મતલબ પરિચિત છીએ કે જે આ વર્ષે આપણે સેલિબ્રેટ કરી શક્યા નથી કે this is a picture of Navratri. An open ground is decorated with the colorful lights. ખુલ્લું મેદાન જે છે કે જે રંગબેરંગી લાઇટ્સથી શણગારેલું છે. There is a big stage on the ground. ગ્રાઉન્ડ ઉપર કે છે એક મોટું મંચ છે.
An orchestra is playing music from that stage. ઓર્કેસ્ટ્રા સંગીત મતલબ કે છે એ જગ્યાએથી સંગીત વગાડાવી રહ્યું છે. યંગ મેન એન્ડ વુમેન આર પ્લેઇંગ દાંડિયા રાસ. યુવાન પુરુષો અને સ્ત્રીઓ કે છે ગાઈ રહ્યા છે, દાંડિયા રાસ રમી રહ્યા છે. The women are dressed in a ઘાઘરા or ચોલી. They are wearing a traditional ornament. તેઓએ પરંપરાગત ઘરેણાઓ પણ પહેરેલા છે. Even some of the men are wearing a traditional dress. કેટલાક પુરુષો પરંપરાગત કપડાઓ પહેરેલા છે. A few small children are also playing the દાંડિયા રાસ. કેટલાક નાના બાળકો પણ નવરાત્રિનો એન્જોય કરી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે. ત્યાર પછી જુઓ એક દ્રશ્ય માત્ર અને માત્ર રૂમનું દ્રશ્ય આપ્યું છે આપણને કે રૂમની માત્ર અને માત્ર વસ્તુ, તો બધી વસ્તુ આપણે એક એક શો કરીએ તો પણ થોડા વાક્યોની અંદર સિમ્પલતાથી બનાવી શકાય એમ. તો વાક્ય શું છે? This is a picture of a room. There is a bed in the room. There is a poster of the cars on the wall. રૂમનું ચિત્ર છે. There is a bed. શું કહે છે? એક પથારી છે, મતલબ બેડરૂમ, બેડ છે. અને there is a poster on the cars. પોસ્ટર ઓન ધ કાર, દેવાલ ઉપર શું કહે છે? કારનું પોસ્ટર છે. Some toys are laying on the bed. કેટલાક રમકડાઓ કે છે બેડ પર પડેલા છે. Some toys are laying on the bed and on the carpet. ઉપર અને નીચે પડેલા છે. There is a pair of shoes near the bed. પગરખાઓ પણ કે છે, શૂઝ પણ બેડની બાજુમાં છે. There is a small cupboard near the window. વિન્ડોની બાજુમાં કબાટ છે. અલાઉદ્દીન. There is a big trophy on the cupboard. આપણે અહીંયા કપબોર્ડ ઉપર જોઈ શકીએ છીએ. There is a clock on the wall. દિવાલ પર શું છે? ઘડિયાળ છે. જો ત્યારબાદ નેક્સ્ટ વન પિક્ચર છે કે સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, સ્કૂલ બિલ્ડિંગ પણ દેખાઈ રહી છે. This is a picture of a school playground. Some boys are playing volleyball. કેટલાક બાળકો, છોકરાઓ વોલીબોલ રમી રહ્યા છે. Some children are playing on the slides. તો અહીંયા slides. A few boys are riding their bicycle. સાયકલ ચલાવી રહ્યા છે. આમ દરેક ચિત્રનું એક એક વાક્ય આપણે બનાવીએ ને તો પણ 8 થી 10 વાક્ય સિમ્પલ બની જ જવાના છે. બરાબર. Two children are reading. બે બાળકો છે વાંચી રહ્યા છે. There is a big shady tree in the school. મોટા કે છે વૃક્ષો છે બે. Some children are sitting under the tree and relaxing. કેટલાક વૃક્ષ નીચે બેઠા છે અને રાહત લઈ રહ્યા છે. તો આની અંદરથી એકદમ સિમ્પલ, પણ તમને હોમવર્કની અંદર માત્ર ને માત્ર અભ્યાસ માટે પીડીએફમાં આપવામાં આવશે, પણ લખવાના નથી. બધા માત્ર ને માત્ર રીડ કરવાના છે. પણ બીજા 3 ચિત્રો એવા આપવામાં આવશે કે જે તમારે જાતે બનાવવાના રહેશે. કેટલા હશે? 3 ચિત્ર કે જે જાતે બનાવવાના રહેશે. જેવા પણ વાક્ય, કંઈ પણ બાબત ડિફિકલ્ટ નથી આમાં. સિમ્પલ વાક્યો બનાવવાના, જેટલું ચિત્રમાં દેખાય છે એ પ્રમાણે બનાવવાના રહેશે. થેન્ક યુ.